બાપાની તો વાણી એવી હતી. સંતો તો ઘણી વાર જોતા, બાપા તમે અહીંયા આવ્યા 15 દિવસ રોકાય, કંઈ ઠપકો કેમ ના આપ્યો? બાપાને આવું કે બાપાની એટલી પ્રિય વાણી. પણ સ્વામી જે સમજાવે એની અંદર શુદ્ધ ભાવ હોય. સ્વામી દુલિયામાં ગયા હતા તો દુલિયામાં સ્વામી નિરીક્ષણ કરવા પધાર્યા મંદિરનું, અને સ્વામીને સ્વચ્છતા બહુ ગમે. તો સ્વામી બધું મંદિર જોયું. પછી સ્વામી કે આપણે છાત્રાલય છે ને એ જોવા જવું, તો છાત્રાલય જોવા ગયા. પછી સ્વામી કે મારે બાથરૂમ બ્લોક જોવા જવા. તો આનંદજી સાંઈ રહેવા દો ત્યાં. સાંઈ કે ના, એ તો જોવા પડે પહેલા, બાથરૂમ પરથી આપણી ઇમેજ ખબર પડે. એટલે સ્વામી ત્યાં ગયા. બાથરૂમ તો ખૂબ હતું. ત્યાં આનંદજી સાંઈ બહુ ચોખ્ખાઈના આગ્રહી છે, એટલે બહુ જ સ્વચ્છતા સારી રાખે છે. તો સ્વામી ત્યાં ગયા તો બાથરૂમમાં તો બહુ સ્મેલ નહોતી આવતી. પછી શાવર હોય, પછી સિંક હોય, આપણે બ્રશ કરીએ, પછી આગળ ટોયલેટ બ્લોક હોય. તો સ્વામી ત્યાં ગયા. તો આનંદજી કે સાહેબ ત્યાં ક્યાં જાઓ છો તમે? જનરલ બધા બાથરૂમ. તો સ્વામી એક યુવકને કીધું કે તમે પગથી આમ દરવાજો ખોલો છો. પેલા દરવાજો ખોલ્યો તો સ્વામી આનંદજી કે તને સ્મેલ આવે છે? તો થોડી થોડી સ્મેલ આવે. સાહેબ કે તને આવશે ને તો ચોખ્ખાઈ રહેશે, બાકી નહીં રહે. પણ સ્વામીને કહેવાની તમે રીત જુઓ. એવું ને આવું ગંધાય છે જુઓ, અને આવું છે તેવું છે, કશું નહીં. સાહેબ કે તને આવશે ને તો બધું ચોખ્ખું રહેશે. કહેવાની પણ પદ્ધતિ જુઓ. તો હજુ પણ યાદ કરી કે બાપા મને આવી રીતે વાત કરી, અનુભવ કરાવીને કે જો અહીંયા આપણે ખાલી એવું નહીં કે આપણે આપણા સંનિવાસમાં બાથરૂમમાં સ્નાન કરીએ ચોખ્ખું જ હોય, પણ યુવકો સ્નાન કરતા એ ત્યાં પણ જોવા જવું, હરિભક્તોનો ઉતારા જોવા જવા, અને ત્યાં પણ ચોખ્ખાઈ રાખવી. પણ સ્વામીએ કહેવાની પદ્ધતિ અદભુત હતી. તો બાપાની વાણી માટે શ્લોકોમાં એવું લખાયું કે વાણી તે અમૃત વર્ષિણી જનહિતા પાપોગ વિધ્વંસિની. વાણી છે ને એ અમૃત સમાન છે, આપણા પાપ દૂર થઈ જાય એવી દિવ્ય વાણી. અને આજે એવી વાણીનો અનુભવ મહંતસાઈ મહારાજમાં થાય છે આપણને. એકદમ મીઠી વાણી. મહંતસાઈ મહારાજ 2019માં આટલા દ્વારા પધારેલા, અને એ વખતે બાપા કાચની કેબિનમાં જમતા હતા, સામે કાર્યકરો બેઠા હતા, સંતો પરીક્ષા આપતા હતા. બાપાને પીરસવાની સેવામાં છે પૂજ્ય વિનય પ્રિય સ્વામી. એ વિનય પ્રિય સ્વામી બાપાને આમ આગળ કરીને જમાડે. તો બાપાને કેવું છે, બાપા અત્યંત ઓછું બોલે છે, આપણે જાણીએ. એક શબ્દમાં પતે ને તો એક વાક્ય બોલતા નથી, અને ઈશારાથી પતે ને તો એક શબ્દ બોલતા નથી. એ બાપાને કંઈ જમવાનું જોઈએ તો બાપા ખાલી આમ આંગળી કરે, આમ એટલે આ આપો એમ. અને જો વધારે આપે ને બાપા હાથ આમ કરે, એટલે નહીં બસ. હવે ઈશારાથી પતે તો શબ્દ નથી બોલતા. આપણે તો પેલું આપો ને મને ભૂખ લાગી છે, આખા એક બે વાક્ય બોલ લાગીએ, ભાઈ કોઈ વધારે આગ્રહ કરે, રહેવા તો નહીં ખવાય મારાથી. એ બાપા ખાલી ઈશારો જ કરે. પણ સંતોને શું હોય, બાપા થોડુંક વધારે જમે, થોડુંક વધારે જમે, કારણ કે અત્યંત બાપા ઓછું જમે. એટલે સંતોભાઈ આગ્રહ કરતા હોય તો બાપા બહુ પ્રેમ આગ્રહ જ હોય, ક્યારેક લે, પણ ક્યારેક ઈચ્છા ન હોય તો બાપા સ્પષ્ટ ના પાડે. હવે બન્યું એવું કે સંતો કાર્યકરોનો પરિચય આપતા હતા, બાપાનું મન છે ને કાર્યકરોમાં હતું. વિનયપ્રી સિંહ મૂકવા ગયા, બાપાએ આમ ના પાડી, છતાં એમને આગ્રહ ચાલુ રાખ્યો. બાપા એકદમ થોડું છણકો કર્યો. છણકો એટલે આમ સ્પષ્ટ હાથથી આમ ના પાડી દીધો. એટલે એમણે પછી બાપાને પીરસ્યું નહીં, કારણ કે બાપાની રુચિ ના હોય, પછી ખોટું વધારે ના પીરસાય. જમવાનું પતી ગયું. બાપાએ બધા કાર્યકરોને આશીર્વાદ આપ્યા. સ્વામીએ ત્યાં થોડી કથા વાર્તા કરી. પછી સ્વામી પાછળ ઉતારો છે ત્યાં ગયા, અને બીજા મારે સ્વામીનો ઉતારો છે. સ્વામી લિફ્ટમાં હતા, સાથે વિનય પ્રિય સ્વામી હતા. તો મહંતસાઈ મારે છે ને બે હાથ જોડી એકદમ એમાં ચરણ સુધી નમી ગયા. સાંઈ કે મને માફ કરજો. તો વિનય પ્રિય સાંઈ કે બાપા કેમ માફી માંગો? સાંઈ કે હું તમારી પર ગુસ્સે થયો એટલે. તો વિનય પ્રિય સાંઈ કે બાપા તમે ક્યારે ગુસ્સે થયા? અમને તો ખબર જ નથી. સ્વામી કે તમે પીરસતા હતા અને પછી મેં આમ જોરથી ના પાડી ને તો તમને ખોટું ના લાગ્યું હોય તો માફ કરજો. તો વિનય પ્રિય સાંઈ કે સાંઈ અમારે તો આ રોજનું થયું. સવાર બપોરમાં તમે આગ્રહ કરીને તમે ના જ પાડો. સાંઈ કે ના પડે, આપણે રૂમમાં જમતા હોઈએ, અત્યારે કાર્યકરો બેઠા હતા, બધા જોતા હતા, અને મેં તમને આમ ના કર્યું ને તમે પછી ના પીરસ્યું તો ભાઈ તમને થોડું અપમાન જેવું લાગ્યું હોય તો મને માફ કરજો. એક શબ્દ બોલ્યા નથી મહંતસાઈ મહારાજ, છતાં માફી માંગે છે. વાણી કેટલી મીઠી છે. આવા સત્પુરુષો આપણને મળ્યા છે. એટલે બાપાએ આ બધા જે શ્લોકો લખ્યા છે ને વાણી વિવેકના, એમને નથી લખ્યા. આ સત્પુરુષો કેવા છે? ફર્સ્ટ દે પ્રેક્ટિસ, ધેન દે પ્રીચ. પહેલા તેઓ જીવનમાં આ બધી વાતો અપનાવે છે, સાધના કરી છે, પ્રેક્ટિસ કરી છે, પછી આ સત્સંગ દીક્ષા શાસ્ત્ર લખીને આપણને એમને વિવેક શીખવાડ્યો, વાણી વિવેક. કારણ કે એના આધારે આપણા બધા સંબંધો ટકેલા છે. એટલા માટે બાપા કહે છે કે ગૃહે મધુરામ વાણી વદે વાચમ તેજત કટુંબ. કારણ કે
આપણે આટલું બધું સત્સંગ દિશામાં બાપાએ લખ્યું ને જીવનમાં ન અપનાવીએ, ઘરમાં ગમે તે પછી બોલીએ તો આપણા ઘરમાં જ પ્રશ્નો થાય, સંબંધો તૂટે. અને આ કંઈ અત્યારની વાત નથી. તમે અક્ષરાનંદ સ્વામીની વાતો વાંચો, જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, એમ નિર્ગુણદાસ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, અક્ષરાનંદ સ્વામીની વાતો છે, મારાના પરમહંસો બધા પ્રસંગો લખ્યા છે. એમાં અક્ષરાનંદ સ્વામીની વાતમાં એવો પ્રસંગ નોંધાયો છે કે વાગડ ગામ છે ને, સારંગપુરની બાજુમાં, રાણપુરની બાજુમાં વાગડ ગામ છે, ત્યાં ભીખોભાઈ કરીને એક મોટા શેઠ રહેતા હતા. બહુ ધના છે તે વખતે, આમ લાખોપતિ, કરોડોપતિ. અને પોતે એમના વાઈફ ગામમાં ગયા હતા. આમની પણ ઉંમર 61 વર્ષની થઈ હતી. હવે ઘરમાં જમવા આવે ને તો પુત્ર વધુ થાળી મૂકી રાખે, ઠંડુ થઈ જાય બધું. એટલે એક બે વખત તો કંઈ બોલ્યા નહીં, પણ પછી રોજનું થાય. હવે દાંત જતા રહ્યા હોય અને વૃદ્ધાવસ્થા આવી ગઈ. એટલે પેલા બહુ પ્રેમથી કહ્યું સસરાએ, બહુ બેટા હવે મારી ઉંમર થઈ, એ થોડું ગરમ ગરમ એટલે ઊનું જમવાનું આપો તો સારું, આ ઠંડુ નથી ઉતરતું. પ્રેમથી કહ્યું. પણ પુત્ર બધું વાની વિવેક ગુમાવી દીધો. પુત્ર બધું શું બોલ્યા, ગરમ ગરમ સ્વાદિષ્ટ ખાવું તો બીજી વાર પરણો ને. 200 વર્ષ પહેલા આપણે લાગે અત્યારે મજા થવું નથી. આવું કહી દીધું ને. અને આમે બરાબર વાગી ગયા શબ્દો. અને ગયા મહુવામાં, ત્યાં એક મેરેજ બ્યુરો ચાલતો હતો. મેરેજ બ્યુરો હોય ને બધા જોડકા જોડો, ત્યાં આને જેને કીધું મારે લગ્ન કરવા છે, તો પેલો કે શોધી આપી કન્યા નહીં જોવી જોઈએ, કારણ કે 60 વર્ષના છે એટલે વૃદ્ધ જ જોઈએ ને. તો કે આ એ મળી જાય. તો કેટલા જોઈએ? 20,000 રૂપિયા. તે વખતે 20,000 રૂપિયા આપ્યા અને એક મહિલા સાથેનું લગ્ન નક્કી થયું. અને અક્ષરાનંદ સ્વામીને ખબર પડી એટલે એમણે અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે જઈને સમજાઈ આવો. એટલે અદ્ભુતાનંદ સ્વામી વડતાલથી વાગડ ગયા અને કહ્યું કે તમે ભગત આ શું કરો છો? 60 વર્ષે ફરી પણ તમારે નાના પૌત્ર પૌત્રીઓ રમે છે. એટલે ભીખોભાઈ શું બોલ્યા, પણ સ્વામી શું કરું? કોઈ મારી સેવા કરતું નથી, કોઈ સારું જમવાનું આપતું નથી, મેણા માર્યા કરે છે મને, એટલે મારે બતાવી દેવું. તો વટ પર આવી ગયા તો. એટલે અદ્ભુતાનંદ સ્વામી કહે કે તમારી પાસે પૈસા છે તો 2 નોકર રાખો ને, એક રસોઈયો રાખો કે તમને રસોઈ બની આપે તમે જે કહો, અને એક તમારે સેવા કરનાર તમને સ્નાન કરાવે, કપડાં કરી દે, સરસ પથારી પાથરી દે. એટલે પેલા સમજાયું વાત તો સાચી. અદ્ભુતાનંદ સાંઈ બહુ વાતો કરી. અદ્ભુતાનંદ સાંઈ કલાક સુધી કથા વાર્તા કરી કે આવો મરે ન પરણાય આમ તેમ. શું વાતો કરી છે કલાક. કદાચ એવું પણ કહ્યું હશે કે હું તો લગ્નની ચોરીમાંથી ભાગેલો છું. અદ્ભુતાનંદ સાહેબ તો કડુના કલ્યાણભાઈ હતા ને, હું તો લગ્નની ચોરીમાંથી ભાગેલો. તમે 60 વર્ષે શું વિચાર કરાવું કીધું હશે કદાચ, પણ બહુ સમજાવ્યા. એટલે પછી એ વિચાર કર્યો ના વાત તો સાચી સ્વામી. એટલે પછી એમને 2 સેવકો રાખ્યા. પણ પેલા 20,000 હતા ને પેલો આપે નહીં. એટલે ગરડાના કોઠારી ભીમજી કોઠારી હતા. એમને અદ્ભુતાનંદ સાહેબ કેવડાયું કે અમારા ભગતના પૈસા હલવાઈ ગયા, લઈ આવો. તો બિચારા કોઠારી ત્યાં ગયા ને, ઘણા સંતો હરિભક્તોને વ્યવહારમાં મદદરૂપ થાય. તે મહુવા ગયા, પેલાને સમજાયો. પેલા 14,000 આપ્યા, 6,000 તો ના જ આપ્યા કે અમારે વપરાઈ ગયા. સેટિંગ કરે ને, વાતચીત કરીને વપરાઈ ગયા. 6,000 લઈ લીધા એને. પછી 14,000 આને મળ્યા. અને 14,000માંથી પછી જુનાગઢ, ગઢડા, વડતાલ, ધોલેરા આ બધા મંદિરોમાં એને ચાંદીના કમાડ કરાવ્યા. એ બહુ પૈસાદાર હતા. પણ વહુના એક શબ્દો, કડવી વાણી, એનાથી આવું થઈ ગયું. આપણા ઘરમાં આવું થાય, ઘણી વખત મંદિરમાં એવું થાય. પરદેશના ગરીબ ભક્તો મંદિરમાં આવ્યા હતા, શિખરબદ્ધ મંદિરમાં. જરાય સત્સંગ નહીં. એમના ધર્મપત્નીને સત્સંગ માંડ સમજાઈને લઈ આવ્યા હતા. તે દર્શન કરતા હતા બંને જણા. હવે આપણે મંદિરમાં કાર્વિંગ સરસ હોય, ઘુમ્મટમાં કાર્વિંગ સરસ હોય, તો બંને જણા નીચે બેસી આમ ત્યારે બાજુ કાર્વિંગ જોતા હતા. અને એમાં મંદિરમાં પેલો જે સ્વયંસેવક ને, આપણે સંપ્રદાયની ભાષામાં પરોઢિયો કે સ્વયંસેવક જે ઉપર બધા બારી બારણા બંધ કરે, દરવાજા બંધ કરે, સાફ સુથરી કરે. તો એ કે કાકા હશે અને જોઈ ગયા પતિ પત્ની ભેગા બેઠા છે અને આવીને જોરથી ગુસ્સે થઈ ગયા. આ મંદિર આવો છો, મર્યાદા તો રાખો, ભેગા બેઠા છો, આમ ને તેમ ને. હવે પતિ પત્ની ભેગા બેસીને દર્શન કરવામાં વાંધો શું છે? સભામાં આપણે મર્યાદા પ્રમાણે બેસાય. મંદિરમાં તો બધા ભેગા થઈને દર્શન કરતા હોય ને, મંદિર ખાલી હતું. એવું નહીં કે આરતી હતી, આરતીમાં આપણે અલગ અલગ બેસીએ. 2 જણા બેઠા હતા, મંદિર ખાલી હતું. પણ પેલા જે ખખડાવ્યા, કડવી વાણી બોલ્યા ને, તો પેલા પતિએ શું કીધું, મેં તને કહ્યું મારે મંદિર ન જવું, તું મને કેમ લઈ ગઈ? જો અહીંયા આવા લોકો છે બધા. અને સાવ પાછા પડી ગયા. પ્રમુખ સાહેબ મહારાજ એ વખતે મંદિરમાં હતા. તો પ્રમુખ સાહેબ મહારાજે દોડીને પેલા જે ગુણભાઈ હતા એની પાસે ગયા ને બાપાએ માફી માંગી પ્રમુખ સાહેબ મહારાજે.
પછી પેલા સ્વયંસેવકને બોલાવીને કહ્યું કે તમે જાઓ બંનેની માફી માંગી આવો. એણે માફી માંગી તો એ પેલાનું મૂડ ઉતરી ગયું. પછી તો જતા રહ્યા અને પછી ઘરમાં ઝઘડાઓ શરૂ થયા. આગળ જતા છૂટાછેડા સુધી વાત આવી. શ્રીજી મહારાજ અને સ્વામીની આવી સર્વોપરી નિષ્ઠા થયા પછી તેમના દિવ્ય લીલા ચરિત્રની સ્મૃતિ કરી આનંદ કરવા સારું પંચતીર્થના લોજ, માંગરોળ વગેરે ગામોમાં જ્યાં શ્રીજી મહારાજે બહુ જ લીલા કરેલી તે સ્થળોમાં ફરવાની ગોઠવણી કરી. યજ્ઞપુરુષદાસજીએ સ્વામીને પ્રાર્થના કરી રજા લીધી. પછી સાધુ રામરતનદાસ, રામકૃષ્ણદાસ, હરિચરણદાસ, મથુર ભગત વગેરે સાથે સુરતથી નીકળ્યા અને ભગવા દાંડીથી વહાણમાં બેસી ઘોઘા બંદર ઉતરી ભાવનગર પહોંચ્યા. ભાવનગરથી ગાડીએ બેસી ઉજળવા ઉતરી ગઢપુર ગયા. ગઢપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા ગોપીનાથજી દેવ તથા ધર્મ ભક્તિ વાસુદેવની મૂર્તિઓ તથા અક્ષરભુવન, લક્ષ્મીબાગ, ઘેલા નદી વગેરે પ્રસાદી સ્થાનોના દર્શન કરી બહુ જ આનંદ થયો. પણ સ્વામી ઉપર અસાધારણ હેત એટલે સ્વામી સાંભળી આવવાથી વિચાર થયો કે આપણે સ્વામીને મૂકીને તીર્થ કરવા ગયા એ મોટી ભૂલ કરી. માટે તરત પાછા ફરવા વિચાર કર્યો. પણ સાથેના સાધુના આગ્રહથી જુનાગઢ તરફ જવાનું કાયમ રાખ્યું. ગઢપુરમાં ગોકુળ અષ્ટમીનો સમયો કરી નવમીએ વાંકે રાત રહી કોટડે જઈને ગોંડલ એકાદશી કરી. મંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા તથા કૈલાસ બાગમાં મહારાજની બેઠક તથા અક્ષરદેરી સ્વામીના દેહોત્સર્ગ સ્થાનના દર્શન કર્યા. બીજે દિવસે વીરપુર રાત રહી જેતપુર ગયા. ત્યાં સદગુરુ સ્વામી બાલમુકુદાસજીના દર્શન થયા અને બપોરે પ્રસાદી જમ્યા અને ભાદર નદીમાં પ્રથમ ખડખડીએ નાહીને આનંદ માણ્યો. પછી સાંજના ધોરાજી રાત રહ્યા. ધોરાજીમાં લાલ વડે પ્રસાદીની દેરી તથા હનુમાનજી સ્વામીના પધરાવેલાના દર્શન કરી ઉપલેટે ગયા. ત્યાં લાલાભાઈ મહારાજીને મળ્યા. તેમની વાતો સાંભળી. દર્શન કરી ગામમાં પ્રસાદી સ્થાનના દર્શન કરી જાડીએ જઈને ગણોદ રહ્યા. ત્યાં ભાદર નદીના કાંઠે પ્રસાદીનો છત્રીવટ વગેરેના દર્શન કરી નદીમાં નાહીને માણાવદર ગયા. માણાવદરમાં મયારામ ભટ્ટના પ્રસાદીના ઘર તથા લક્ષ્મીબાગ, નદીમાં ઓટો વગેરે પ્રસાદીના સ્થાનના દર્શન કરી ભટ્ટજીની વાડીમાં ઓટો છે ત્યાં દર્શન કરી રાત રહી સવારમાં નીકળી સોમનાથ થઈને પંચાળા ગયા. ત્યાં ઝીણાભાઈનો દરબાર તથા સાબલી નદી તથા મગરીયો આરો તથા અર્જુનેશ્વર મહાદેવ તથા શ્રીજીએ રાસ કરેલ પ્રસાદીની જગ્યા ઉપરનો ઓટો વગેરે પ્રસાદીના સ્થાન ફરીને તથા દાદુ ભક્ત શ્રીજી મહારાજના મળેલા હરિભક્ત ઠક્કર હતા તેમના દર્શન કરી લોજ ગયા. લોજમાં મંદિરમાં મુક્તાનંદ સ્વામી વગેરે રહેતા એ ધર્મશાળા તથા મહારાજે હાથે પૂરેલ ગોખલો તથા 5 પ્રશ્ન પૂછેલ તે જગ્યાની છત્રી તથા મહારાજને વાવ ઉપર ભેગા થયેલા તે વાવ તથા બીજી પ્રસાદીની વાવ ઉપર મીંઢી આવણ ને મરચા ખાઈને ઘણી વખત સ્નાન કરેલ બાગ છે તે સર્વના દર્શન કરી સાંજે માંગરોળ જઈને રાત રહ્યા. ત્યાં આંબલી તથા વડ હેઠે શ્રીજીએ પ્રથમ 8 માસ રહીને ધ્યાન ધારણા કરાવેલ તથા વાવને ગણાવી વિષ્ણુ યાગ કરી ચતુર્ભુજ રૂપે દર્શન આપી સર્વે નિશ્ચય કરાવેલા ત્યાં તથા રામજી મંદિરમાં પ્રથમ સદાવ્રત આવેલ જગ્યા ગોવર્ધનભાઈની મેળી તથા પ્રથમ ગોવર્ધનભાઈને મળેલા તે વાવ તથા સમુદ્રને કાંઠે નાહેલી જગ્યા તથા તલાવડી 2000 મણનો પથ્થર હાથ અડાડી નાખેલ જગ્યા વગેરેના દર્શન કરી મંદિરમાં રહ્યા ને મહારાજના મળેલા ને સ્વામીના કૃપા પાત્ર માણેકચંદ શેઠના દર્શન કરી કાલવાણી પ્રસાદીનો ઓટો, ફળ, આંબો વગેરે જોઈ અગતારિયા આવ્યા. અગતારિયામાં પર્વતભાઈના પ્રસાદીના ઓરડા તથા ધોળિયો આંબો તથા નદીમાં સ્નાન કરેલી જગ્યા તથા 24 અવતાર બતાવેલ તે ખેતર વગેરેના દર્શન કરી રાત રહીને આંખે આવ્યા તથા પ્રસાદીના સ્થાન તથા પ્રસાદીના ઉગમણા બારનો ઓરડો તથા આંબલીનું વન વગેરેના દર્શન કરી પીપલાણે આવ્યા. ત્યાં રામાનંદ સ્વામીને મહારાજનો પ્રથમ મેળાપ થયેલો તે જગ્યા જોઈ તથા પ્રથમ મહારાજ નરસિંહ મહેતાને ઘેર ઠુમરોને દૂધ જમેલા તે જગ્યા તથા થાળી તથા ઓઝત નદી અને પ્રસાદીનો સંઘાણીનો વડ વગેરેના દર્શન કરી મેઘપુર ગયા. અહીં મંદિરમાં ઓટો પ્રસાદીનો લાડકીબાનો દરબાર જ્યાં મહારાજ રહેલા થાળ જમેલા તે જગ્યા તથા વાડીમાં પ્રસાદીનો કૂવો ને ઓટો વગેરેના દર્શન કરી વંથલી આવ્યા. ત્યાં મંદિરમાં કલ્યાણભાઈના ઘર તથા સાબલી નદી પ્રસાદીની વગેરે જોઈ તરત ઘડી
એક દિવસ હતો ને નીકળ્યા તે સાંજના 7 વાગે જુનાગઢ આવ્યા. જુનાગઢ આવ્યા પછી વરસાદ શરૂ થયો અને 7 દિવસ સુધી વરસ્યો. કાળવામાં પૂર બહુ આવ્યું. જવાના રસ્તા બંધ થયા. તેથી 7 દિવસ જુનાગઢ રહ્યા. અહીં ઝીણાભાઈનો દરબાર તથા રામોદરજી દામોદર કુંડ તથા મુચકંદની દેરી તથા નારાયણ ધરો ભલેશ્વર મહાદેવ મંદિર પ્રસાદીની તથા ચઢાણની વાવ ગૌમુખી ગંગા અને અંબાજી સુધી જઈ શ્રાવકના ડેરા આગળ ધર્મશાળામાં રાત રહીને બીજે દિવસે